सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोहग्राहग्रासैककर्मणे नारायण पंचदशीना बीजा प्रकरणના 10મા શ્લોકથી આપણે વાંચીએ। बीजा प्रकरणના 10મા શ્લોકથી पंचोक्त्यादानगमनं विसर्गानन्दकाक्रियाः कृषिवाणिज्यसेवाद्याः पञ्चस्वन्तर्भवन्तिः पाणिपादपायुपस्थैः अक्षयस्तत्क्रियाजनिः मुखादिगोलकेश्वास्ते तत्कर्मेन्द्रियपञ्चकम् मनोदशेन्द्रियाध्यक्षम् हृत्पद्मगोलके स्थितम् तच्चान्तःकरणं बाह्येषु अस्वातन्त्र्याद्विनेन्द्रियैः अक्षेष्वर्थार्पितेष्वेततः गुणदोषविचारकम् सत्त्वं रजस्तमश्चास्य गुणाः विक्रियते हितैः वैराग्यं क्षान्तिरौदार्यम् इत्याद्याः सत्त्वसम्भवाः कामक्रोधौ लोभयत्नौ इत्याद्या रजसोत्थिताः आलस्य भ्रान्तितन्द्राद्याः विकारास्तमसोत्थिताः सात्विकै पुण्यनिष्पत्तिः पापोत्पत्तिश्च राजसैः तामसैर्नोभयं किन्तु वृथायुक्षपणं भवेत्। पांच ज्ञानेन्द्रियों
અને 5 કર્મેન્દ્રિયો. કર્મેન્દ્રિયોનું કામ આદાન ઉક્તિ, આદાન ગમન વિસર્ગ આનંદ આહ ક્રિયા. આટલી 5 જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિયો છે ને 5 કામ એ કરે છે. આપણને એવું લાગે છે કે કામ તો ઘણા થાય છે, 5 થોડા છે. ખરું, તેને 5માં જ સમાવિષ્ટ કરી શકાય. કૃષિ વાણિજ્ય વગેરે પણ 5માં આવી જશે. ક્રિયાજનક ઇન્દ્રિયો વાણી, હાથ, પગ, વાયુ, ઉપસ્થ અને પોતપોતાના ઘરમાં રહેશે. વાણીનું ઘર મુખ છે એમાં રહેશે, હાથ ગ્રહણ કરનારા હાથમાં રહેશે વગેરે. કર્મેન્દ્રિયો પોતપોતાના સ્થાનમાં રહેશે, પોતપોતાનું કામ કરે છે. મનઃ દશેન્દ્રિય અધ્યક્ષ. હવે એવું છે કે ઇન્દ્રિયો ખાંડી અનુમેયની, ઇન્દ્રિયો અનુમેય છે. પ્રત્યક્ષ દેખાતું નથી કે આંખ જોઈ શકે છે કે નહીં. આંખ જોઈ શકે છે કે નહીં એ જાણવાની એક જ રીત છે, એની સામે આ વસ્તુ ધરો, એને દેખાય તો કહેવાય કે ચક્ષુરિન્દ્રિય કામ કરી રહ્યું. ચક્ષુરિન્દ્રિય છે, ઇન્દ્રિય છે એની ખબર પણ ત્યારે જ પડે જ્યારે એ કશુંક જોઈ શકે, રૂપ રંગને જોઈ શકે. ચક્ષુરિન્દ્રિયનો હોવાનો રૂપ રંગના દર્શનથી અનુમેય છે, અનુમાનનો વિષય છે. ત્યાં દેખાય છે બતાવે છે કે જોનારી ઇન્દ્રિય છે. અવાજ સંભળાય છે બતાવે છે કે સાંભળનારી ઇન્દ્રિય છે. સુગંધ વગેરે. તો ઇન્દ્રિયો આ રીતે અનુમાનનો વિષય છે. અનુમાન દ્વારા જ્ઞાનેન્દ્રિયોની જાણી, કર્મેન્દ્રિયોને પણ જાણી કે હાથ છે એટલે કે ગ્રહણ કરનારી ઇન્દ્રિય છે. શી રીતે ખબર પડી? ગ્રહણ કરવું એ ક્રિયા છે અને કોઈ પણ ક્રિયા હંમેશા કારણ પૂર્વિકા, કારણજન્ય હોય છે. કારણ એટલે સાધન. સાધન કામ કરે તો ક્રિયા જન્મે. પેન લખે તો પત્ર લખાય. કોઈ પણ ક્રિયા, દ્વૈતી ભાવ, સીધી ક્રિયા. કુમ્હાડી લાકડાને કાપે તો લાકડું કપાય. હું છું લાકડું છે અને હું આમ કર્યા કરું લાકડું કપાય ને. હું કરતા કુમ્હાડી રૂપી સાધનને હાથમાં લઈને ચોક્કસ પ્રકારની પ્રવૃત્તિ કરું. એ આઘાતો વડે લાકડાના 2 કટકા થઈ જાય. દ્વૈતી ભાવ. લાકડું એકમાંથી 2માં કપાય તો કહેવાય કે લાકડાને કાપવામાં કોઈ કઠિયારો તો છે જ, એના વગર ના થાય. પણ કઠિયારો અને લાકડું 2 હોય તો સાધક તમામ કર્ણ, કર્ણનો તો સૂત્ર હશે. સીધે તમામ કર્મ અને સાધક તમામ કર્ણ. તો સ્વતંત્ર કરતા. પાણીના વ્યાકરણમાં કર્તા સ્વતંત્ર છે. કર્મ કોણ છે? ઈપ્સિત તમામ કર્મ મોસ્ટ ડિઝાયર્ડ બાય ધ કર્તા. ઈપ્સિત ઈચ્છિત, તમ શ્રેષ્ઠ, સૌથી વધારે ઈચ્છિત. કર્તાને ખાવું છે, ભોગતાને ખાવું છે તો ખાવામાં એની પાસે એક ચાઇનીઝ ડિશ છે, પછી બીજી કેવી હોય ડિશ, પંજાબી હોય, પછી દક્ષિણ વાળા, સાઉથ વાળાનું કશું હોય. શું? સાઉથ ઇન્ડિયન. તો 5-25 પ્રકારની ડીશો પડી હોય. એમાંથી એ પોતાના જમવાની ક્રિયાનું કર્મ, કર્મ સમજ પડે છે? કર્મ ઇઝ ઓબ્જેક્ટ. એટલે હું આ ઘડાને જોઉં છું. અહમ ઘટમ પશ્યામી. જોવાની ક્રિયા થઈ રહી છે, એમાં હું જોવાની ક્રિયાનો કરતા છું. અને આ ઘડો છે મારી
જોવાની ક્રિયાનો કર્મ ઓબ્જેક્ટ ઓફ એક્શન છે. હું સબ્જેક્ટ ઓફ એક્શન છું, હું કરતા છું. આ મારી ક્રિયાનું કર્મ છે. મારી પાસે આટલી બધી વસ્તુઓ પડી છે, એમાંથી મારી જોવાની ક્રિયાનું કર્મ હું આને જ કેમ બનાવું છું? ઘણું બધું છે ને મારી પાસે ખાવાની 5 કલર ડીશ છે, એમાંથી હું ગુજરાતી પેલો મસૂરી બધું કહે ને, એકવાર મસૂરી તો મસૂરી હોટલમાં ગયા, દાળ ભાત શાક રોટલી પાપડ ને આપણું ખાવાનું છે, બધું મળતું જ હશે 5-25 પ્રકારના. એમાંથી આપણે ખાવાની ક્રિયાનું કર્મ આપણે ગુજરાતી ડીશને બનાવી. કેમ બનાવી? આટલી વસ્તુઓ પડી છે. એમાંથી જોવાની ક્રિયાનું કર્મ તમને સમજાય છે. કર્મ શેની વાત કરું છું? આઈ સી, હું જોઉં છું, એ ક્રિયા છે. તમને નડે છે? હું જોઉં છું એ ક્રિયા છે. જોવાની ક્રિયા હું કશું જોઉં છું. જોવું સકર્મક ક્રિયા છે. સકર્મક ક્રિયા એટલે એ ક્રિયાનો કોઈ કર્મ હોય જ. હસવું એ સકર્મક ક્રિયા નથી. હસવાનું કોઈ કર્મ ના હોય, રડવાનું કોઈ કર્મ ના હોય, ખાવાનું કર્મ હોય. કર્મ એટલે શું? જેના ઉપર ક્રિયા કરવામાં આવે છે, જે મારી ક્રિયાનો ભોગ બને છે. જોવાની ક્રિયા આ ઘડા ઉપર કરવામાં આવે છે. જોવાની ક્રિયાનું કર્મ ઓબ્જેક્ટ ઓફ એક્શન આ ઘડો છે, એને કર્મ કહેવાય. વ્યાકરણનું કર્મ. ક્રિયા કર્મ એટલે ક્રિયા નહીં, કર્મ એટલે એક્શન નહીં, કર્મ એટલે ઓબ્જેક્ટ. વ્યાકરણનું કર્મ વ્યાકરણનો કર્તા જેના ઉપર પોતાની ક્રિયા કરે છે, જોવાની, વાંચવાની, મૂકવાની, ફેંકવાની, પકડવાની ક્રિયા કરતા પોતાની ક્રિયા જેના ઉપર કરે છે એનું નામ કર્મ છે. કર્મ શું હોય? ઈપ્સિતતમં કર્મ. બધી ડીશમાંથી હું ખાનારો, ભોગતા, કરતા, ખાવાની ક્રિયાનો કરતા કઈ ડીશ પસંદ કરું છું? ઈપ્સિતતમ, મોસ્ટ ડિઝાયર્ડ, સૌથી વધારે ગમતી વસ્તુ, એને હું મારી ક્રિયાનો કર્મ બનાવું છું. 5-25 ચોપડીઓ છે, એમાંથી હું કઈ ચોપડી વાંચવા લઉં છું? મારી સૌથી વધુ ગમતી જે પુસ્તિકા છે એને હું મારી વાંચવાની ક્રિયાનું કર્મ બનાવું છું. જોવાની ક્રિયા આટલું બધું પડ્યું છે. આ બધા કેટલા ઝાડ, આ ઝાડ, આ ઝાડ, બધા ઝાડ, આંબો દેખાય, એમાં પર કેરી દેખાય, તો આપણને બીજા ઝાડ દેખાય જ નહીં. 1000 ઝાડ દેખાય નહીં, એક આંબો દેખાય, એ કેરી કેરી કે. મારી જોવાની ક્રિયાનો કર્મ હું કેરીને બનાવું છું. જોવાની ક્રિયાને માટે ઈપ્સિતતમ, સૌથી વધારે ગમતી વસ્તુ કેરી છે. કેરી મારી જોવાની ક્રિયાનો કર્મ બને છે. પણ જોવા માટે હું મારે પેલી આંબા પર મને બતાવે છે આપણો બાળકો, માતાજી કેરી, કેટલી બધી કેરી, ક્યાં છે કેરી? કેરી ક્યાં દેખાતી નથી, કેરી દેખાતી નથી. તો જોવા માટે હું આને લઈને જોઉં કે નહીં? મારી જોવાની ક્રિયાનું સાધન હું કોને બનાવું? આને બનાવું. કોને બનાવું? સાધકતમં કારણમ. જોવાની ક્રિયાને સિદ્ધ કરવામાં જે સૌથી વધારે મદદગાર હોય, જોવાની ક્રિયા કરવામાં મને જે સૌથી વધારે મદદગાર હોય એને હું સાધન બનાવું. મારે એક ચશ્મા વાંચવાના પડ્યા છે, બીજા ચશ્મા દૂર જોવાના પડ્યા છે. મારે પહેલા આંબા પર એની ઊંચી ડાળી પર કેરી જોવી છે. કયા ચશ્મા દઉં? વાંચવાના કે જોવાના? કેમ? જોવાની ક્રિયામાં સૌથી વધારે મદદગાર મને દૂરનું જોવાના ચશ્મા થશે. અને મારે આ ચોપડી વાંચવું છે તો એટલે જોવાના અત્યારે મને જ્યારે મને આંબા પર કેરી જોઈ હતી ને તો ચશ્મા લઈ જોઈએ. એટલે માણસ ચશ્મા લઈ ગયો.
એને મને પેલા વાંચવા ચશ્મા, આ ચશ્મા લેવાતા હશે, પેલી કેરી જોવી છે, પેલી કેરી. એટલે શું કરું, પેલા દૂરના ચશ્મા લાય, દૂરના ચશ્મા લાય. પછી વાંચવા બેઠું છું, હમણાં કોઈ ચશ્મા લાય, પેલો આ બાજુ કેરી જોવાના ચશ્મા. કે હમણાં તો નહોતું કીધું પેલી આ ચશ્મા લાવવાના, એટલે અક્કલ એ પેલું આંબાની કેરી જોવા એ લવાય. અને વાંચવું હોય ત્યારે વાંચવાના ચશ્મા લવાય. કેમ? વાંચવાની ક્રિયામાં સાધકતમમ કरणम વાંચવાના ચશ્મા છે. જોવાની ક્રિયામાં સાધકતમમ કरणम જોવાના ચશ્મા છે. કરણ એટલે ઇન્સ્ટ્રુમેન્ટ. કોને કરણ કહેવાય? સાધકતમમ કरणम. સૌથી વધારે મને મદદગાર થાય મારી કર્મ ઉપર બીજી બધી જોવાની શી જરૂર પડે છે? એક કરણ સમજાવવા કેટલી મહેનત કરવું છે ખબર પડે છે? કશું ધ્યાન હોતું નથી કરણમાં કે કર્મમાં. સાધકતમમ કरणम. સાધક મારી જોવાની ક્રિયામાં જે મને સૌથી મારે ક્યાંય કશું કહેવું હોય ને એ કહેવાની ક્રિયામાં સૌથી વધારે મદદગાર થાય એને કહેવાય. બધે ના કહેવાય. ક્યાં કહેવાય? સાધકતમમ કरणम. પહોંચાડવા માટે જે સૌથી વધારે મદદગાર હોય ત્યાં તમે કહો એટલે બાકીના બધા આમ થઈ જાય કે આપણો બરો નહીં છે. સાધકતમમ કरणम. કર્તાને જે ક્રિયા કરવી છે એ ક્રિયા કરવા માટે જેના ઉપર કરશે એની પસંદગી કેવી રીતે કરશે? સૌથી વધારે ગમતું હશે એને કર્મ બનાવશે. એને કર્મ બનાવવામાં જે એને સૌથી વધારે મદદગાર થશે એને એ કારણ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવશે. જોવાની ક્રિયાનું સાધન, વાંચવાની ક્રિયાનું સાધન. બોલવું છે, બોલવા માટે હું ઢીંગલી રાખીને બોલું, મારે બોલવું હોય આમ પકડાઈને બોલું, એ નડે મને તો એના મારે બોલવું છે. પેલું બોલવાને શું કરું? લાઈ પેલું પેલું લાઈ પેલું આ લઈ આવે આમે જવાય. બોલવું તો શું લાવવાનું? બોલવાની ક્રિયામાં સૌથી વધારે મદદરૂપ થાય. સમજાય છે? ધીસ ઇઝ કरणम. સાધકતમમ કरणम. બધા માટે સૂત્રો છે. આટલી વાત કરીએ છીએ. ઈપ્સિતતમમ કર્મ સાધકતમમ કरणम. એટલે શું થયું કે ઇન્દ્રિયો છે એની ખબર કેવી રીતે પડી? જોવાય છે માટે આંખ ચક્ષુ ઇન્દ્રિય છે. આંખ એટલે આ, ચક્ષુ ઇન્દ્રિય એટલે આની પાછળ રહીને જે જુએ છે તે ઇન્દ્રિય. આ ઇન્દ્રિય નથી. આંખ આ તો ખાલી ઘર છે. જેમ ચશ્માનું ઘર ચશ્મા નથી. ચશ્મા લઈ કહું એટલે પેલે ઘર લાવવાનું, બરાબર ને? ચશ્માનો ખોખો લઈ જવાનો, પણ જોવાનું છે ને તેમાં ચશ્માથી. એમ આંખ છે ઘર છે, જોનારી અંદર ઇન્દ્રિય છે. તો ઇન્દ્રિય ચક્ષુ ઇન્દ્રિય છે એ આંખની પાછળ રહીને જુએ છે. જોવાની ક્ષમતા ધરાવે છે કે નહીં એનો નિર્ણય જોશે એના પરથી થશે. અનુમેય છે, અનુમાનનો વિષય છે. એમ હું એટલે કરણ છે. ચક્ષુ ઇન્દ્રિય કરણ છે. કરણ વડે હું જોઈ શકું છું. હવે ઇન્દ્રિયની ખબર પડી, મન છે કે નહીં ખબર કેવી રીતે પડે? મન છે કે નહીં ખબર કેવી રીતે પડે? એટલે અક્ષેશુ અર્થાર્પિતેષુ એતત ગુણ દોષ વિચારકમ સત્વમ રજઃ તમશ્ચ તસ્ય ગુણાઃ તૈઃ હિ વિક્રિયતે. તો જુઓ, આત્મા તો ચેતન છે અને એ બધી જ ક્રિયામાં પ્રમાતા તરીકે હાજર છે. જોવું હોય ને આત્મા ના હોય, જોવું સાંભળવું હોય ને આત્મા ના હોય, કે સૂંઘવું હોય ને આત્મા ઊભી ગયું આત્મા હાજર જ હોય. પ્રમાતા આત્મા હંમેશા હાજર છે. ઇન્દ્રિય ચક્ષુરાદિમાં હાજર છે. તે જેટલું આવે એટલું
જોવામાં આત્મા તૈયાર છે, આંખો તૈયાર છે, પણ છતાં આપણે બધું જોતા નથી. જોઈએ છે જોવાની ક્રિયાનો કરતા પ્રમાતા આત્મા હંમેશા હાજર છે. જોવાની ક્રિયાના કર્મ ઓબ્જેક્ટ એવા વિષયો બધા હંમેશા હાજર છે. આપણે આ પ્રમાતા જોનારો એ બધા વિષયોને જુએ છે ખરો કે નહીં? આમ નજરે પછી તરત પાછો જોવા જેવું નથી, પછી આપણને કહી દે ત્યાં જોશો નહીં, જોવા જેવું નથી, એનો પગ પડે કશામાં, પગના કઈ જવા જેવું નથી, નહીં? તો આ આંખો તો કહેતી જ નથી, આંખ તો જેનું કોઈ જુએ જ છે, આત્મા કરતા પ્રમાતા જુએ જ છે. તો આંખ ન જોશો એવું કહે છે કોણ? આ જોવા જેવું નથી, આ જોવા જેવું છે ગુણ દોષ વિચારક મન અભવતી. મનને માટે અનુમાન કર્યું કે આંખો તો જોયા જ કરે, આત્મા તો જોયા જ કરે, પણ કશુંક છે જે આંખો ને આત્મા બંને હોવા છતાં અટકાવે છે કે નહીં જોવા, નહીં? આવું થાય છે ખરું કે કશુંક અટકાવનારું છે જોવામાં, સાંભળવામાં, સૂંઘવામાં. આ જોવાનો, આ નહીં જોવાનો. આ ગુણવાન છે, આ દોષવાન છે. ગુણ અને દોષનો દર્શન કરાવનારો કશોક છે. શું છે? આત્મા? ના. ઇન્દ્રિયો? ના. કોણ છે? મનના. મનના હોવાનો નિર્ણય આ રીતે કરવામાં અનુમાનથી. બધી ઇન્દ્રિયો અનુમય જ છે. મન તો અંગૂઠું દેખાતું નથી. આંખ તો દેખાય છે, આંખથી દેખાય છે, એ દેખાય છે, મન ક્યાં દેખાય છે? તો મનને માટે એટલે કહ્યું અક્ષેશો અર્થ અર્પિતેશો. ઇન્દ્રિયોને જ્યારે વિષયોમાં એમના પોતપોતાના વિષયમાં એમને ગતિ કરાવવામાં આવે છે, કરે છે. કશું કાંઈ આંખો જુએ છે, કાન સાંભળે છે, નાક સૂંઘે છે, ચાલે છે, પણ અત્યારે બેઠા બેઠા પછી વિચાર થાય કે શીરો સરસ લાગે છે, સુગંધ સરસ આવે છે, તો તરત મન કે અત્યારે નહીં કરવાનું. અત્યારે શું કરવાનું? શ્રવણ કરવાનું. અત્યારે શીરો સૂંઘવાનો નહીં, સૂંઘવાનો, પણ નાક તો બે કાણા ખુલ્લા જ છે તોય નહીં સૂંઘવાનો. કેવી રીતે થાય? મનને અહીં રાખીશું તો મન નાકની પાછળ જઈને સૂંઘશે નહીં. એટલે મનને હું જો સુગંધ આવે ન થયો કે મન નહીં અધૂરું છે, થોડું થોડું છે, પણ મન એક વખત એક જ કામ કરી શકે છે, બે કામ કરી શકતું નથી. એટલે કે શીરો સૂંઘે છે ત્યારે એમ હું સાંભળું છું ને, ખોટી વાત છે. શીરો સૂંઘે છે તો સાંભળતું નથી, નક્કી છે. મન એક ક્ષણે એક જ કામ, વૃત્તિ એક જ હોય, બે વૃત્તિ ના હોય. એક ક્ષણે મન એક જ કામ કરે, બારાપણથી કરે કરું. થોડી વાર શીરો સૂંઘે, થોડીક વાર સાંભળે, થોડીક વાર ફૂલ જુએ, થોડીક વાર સાંભળે, થોડીક વાર પેલા ખૂણામાં જુએ, થોડીક વાર સાંભળે. બે વસ્તુ બે થી બે ના થાય, બે થી વધારે તો પ્રશ્ન જ નથી આવતો. એક સાથે નથી થતું. મન એક વખતે એક જ કામ કરી શકે છે. એટલે ગુણ દોષનો વિચાર થાય છે, બતાવે છે કે કશુંક છે આત્મા અને ઇન્દ્રિય સિવાયનું એક મન છે. સત્વમ ટીકાકારો લખે છે આત્માના પ્રમાતૃત્વનું સર્વજ્ઞાન સાધન ચક્ષુરાદિના ઉપાધિ વગેરે. આત્મા પ્રમાતા તરીકે બધા જ્ઞાનમાં સાધન એટલે કોમન છે. ઇન્દ્રિયનું કામ શું છે? રૂપનું જ્ઞાન આપીને ઇન્દ્રિય પૂરી થઈ જાય. આંખનું કામ માત્ર આ રંગ લાલ છે, આ રંગ લીલો છે, આ રંગ પીળો છે એટલું જ કહેવાનું છે. લાલ રંગ જોવો શુકલ કહેવાય અને આ કાળો કાળો રંગ જો અશુકલ કહેવાય એવો આંખો ના કહેવાય. આંખો માત્ર કે આ કાળું છે, આ પીળું છે, આ લાલ છે, આ ગુલાબી છે, આ ભૂરું છે, આ લીલું છે, આંખો આટલું જ કે નહીં. આ વસ્તુ આપણે બધા વિચારી જ નથી. એટલું જ આંખનું આટલું જ કામ છે. ચરિતાર્થ છે, એટલે it is fulfilled. ચરિતાર્થ થઈ જાય છે, એનું કામ પૂરું થઈ જાય છે રંગનું જ્ઞાન આપીને.
પછી કોઈ કહેશે કે કાળી સાડી પેલું કપડાં લેવા જાઓ તમે તો કાળી સાડી કાઢી નાખે. અત્યારે તો કાળી ખાસ કરે લોકો, પણ અમારા જમાનામાં તો કાળી શરૂ શું થાય કે આપણે બહુ સાડી બહુ નાની છોકરીઓ હોય ને પછી ગૌરવમાં એવું ક્યારેક ક્યારેક પહેરવાની હોય સાડી, એ લોકો પહેલા કાળો બ્લાઉઝ કરાવી નાખે, બધી સાડી ચાલે મેચિંગ માટે નહીં એવું હતું. ગાળો બીજો એક લાલ કલર ગરબામાં ચાલે, નિશાળો કોલેજમાં એવું, પણ કાળો ના લેવાય. એટલે આંખ ખાલી એટલું જ કે ત્યાં કાળો બ્લાઉઝ છે, આ લાલ છે, આ ભૂરો છે, એટલો જ આંખો કે આંખના કે કાળો અપશુભાન કહેવાય ના લેવા નહીં. આંખના કાન કશું ના કે પેલો વેપારી તો ના જ કે. કોઈ કહેશે કે ના એ અપશુભાન ના લેવાય, કાળો તો લેવાય જ. કાળો ના પણ કાળો બધી સાડીમાં ચાલે ને એટલે તો કાળો ના લેવાય, પહેરાય જ ને આપણાથી કાળો તો. એ મન કહે છે. હા, મનના સંસ્કાર જુદી વાત છે, પણ સંસ્કારથી ભરેલું મન. એટલે ગુણ દોષનો નિર્ણય કરવાનું કામ મનનું છે. આંખો ખાલી એવી રીતે કાન પણ નાક બધી જ ઇન્દ્રિયો પોતપોતાના વિષયનું જ્ઞાન કરાવીને ઇન્દ્રિયો ચરિતાર્થ થઈ જાય છે. પછી એ જ્ઞાન એ લેવા જેવું છે કે નહીં, રિપીટ કરવા જેવું છે કે નહીં, એ કામ મન કરે છે. ગુણ દોષના નિર્ણય કરવાનો તત્કારણ મનઃ અભ્યુપગંતવ્ય એ ગુણ દોષના વિચારના કારણ તરીકે મનનો સ્વીકાર કરવો જોઈએ. માનસ પછી આગળ મનમાં બધી વૃત્તિઓ છે. માનસ વૈરાગ્ય કામાદિ અનેકવિધ વૃત્તિમત્વ પ્રદર્શનાય સત્વં ગુણવત્તમ દર્શયતે. મનમાં અનેક પ્રકારની વૃત્તિઓ જન્મે છે. એ બતાવવા માટે કહ્યું કે સત્વ રજ તમ ગુણો 3 છે. એ ગુણોને કારણે મન વિકારો પામે છે. ગુણોની તસ્ય વિક્રિયમાણત્વય પ્રપંચયતે. આ ગુણોથી મન વિકાર કેવી રીતે પામે છે એ વિસ્તાર કરીને સમજાવે છે. વૈરાગ્ય ઘણો પરિચય તો છે વૈરાગ્યના આપણને. વૈરાગ્ય વિગત રાગ, મારે રાગનો જ્યાં અભાવ છે તો ચાલે ગયો છે. હવે રાગ નથી, આકર્ષણ નથી. હું એટલે કે હું ધારું ત્યાં મન, આ બધું મનનો જ પંચાયત છે ને, ઇન્દ્રિયોને કશું જ નથી. આ હાથને અહીંથી મૂકીને અહીં નાખો તો અહીં જાય, અહીંથી કે અહીં બેસ અહીં બેસે, એ કશું કેમ નહીં. મન કે તારી મારી ચમડીના પાના ઉડતા હોય તો મારો હાથ મૂકો, તમારી ચમડી પાના ઉડતા હોય તો મારો હાથ ત્યાં મૂકી આપો તો હાથ કશું બોલે? કશું ના બોલે. હાથ કઈ ના બોલે. હું બોલું છું કરે છે કે પાનો ઉડે છે. કોનું? મારું. તારું તો તારો હાથ મારો શેનો મૂકે છે? એ કોણ બોલે? હાથ બોલે નહીં. કેટલી સીધી સમજાયેલી વસ્તુ છે કે આ આખા શરીરની ક્યાંય હું કે મારું કકડાટ બધો મનનો છે કે મારો વચ્ચે તું શેનો વાપરે છે? એમાં શું કચરો વાળવા માટે હા તો જોઈએ, સાવણ જોઈએ. સાવણ તો રૂમમાં મૂકી છે, બધે છે કે નહીં ખબર નહીં, મારા રૂમમાં મૂકી છે. આપણને કે આપણા હાથને બધે બીજો એના સાથથી એક સાવણ જોઈએ, એક હાથ જોઈએ. તેમાં એક હાથ ગમે તેનો લઈને ના વાળી નખાય સાવણ કચરો, પછી એના હાથમાં પકડાઈ દે એટલે વાળે એની સાથે તો થાય કે ના થાય? હાથ ના બોલે કશું. આમ પેલો કે મારા હાથ વડે તારો રૂમ વડાવે છે. સાવરણી ના બોલે, મારા રૂમની સાવરણી તમે લઈ જાઓ તમારા રૂમમાં વાળે. સાવરણી કશું ના બોલે. હાથ જો વાપરો મારો તરત મારો હાથ તો વાપરે છે. આ કામ મન કરે છે. હા, ભેદ ઉભા કરવાનો, વેર ઉભા કરવાનો, પ્રેમ કરવાનો, શત્રુતા જે કંઈ કરીએ તે બધું કામ મન કરે છે. ગુણોને કારણે એટલે સત્વગુણથી એનામાં વૈરાગ્ય જન્મે છે. આ વૈરાગ્યની અપેક્ષા છે કે આ હાથમાં તમારે જે ફાવે તો ઉપયોગ કરો. અને મારો ગુણ તો જ એવું થાય ને કે હું મારો ગુણ મારો, આ રૂમ મારો છે, સાવરણી મારી છે, કોઈ મારો સાવ પાસે મારો છે.
માટે મારા હાથ વડે મારી સાવરણથી મારા રૂમમાં વાળવાનું નહીં. આમાં મારા હાથ વડે મારી સાવરણથી મારા રૂમમાં વાળવાનું. તમારા રૂમમાં તમારી સાવરણ લઈ આવો, મારી છે નહીં આપું. ભલે અઠવાડિયા માટે હોય, મારી સાવરણ નહીં આપવું અને મારો હાથ તો ભૂલમાં નહીં આપું. આ કામ મન કરે છે. હા, મન આ વસ્તુ કરે છે. વૈરાગ્ય કઈ અપેક્ષા રાખે છે ખબર છે? આને હું ના કહું અને મારું ના કહું તો આ સાર્વજનિક સંપત્તિ બની જાય. વૈરાગ્યને કહેવાય કે આને હું સાર્વજનિક સંપત્તિ બનાવી શકું. મારું રૂમ નહીં ના બધું ને પલંગ લઈને મારો રૂમ છે, મારો પલંગ છે, બધે અઠવાડિયું અઠવાડિયું અને આખી જિંદગી માટે હું આને સાર્વજનિક સંપત્તિ બનાવું અને વૈરાગ્ય કહેવામાં આવે છે. અને એ સત્વગુણથી આવે છે. સમજવું કે છૂટતું નથી. સત્વગુણ એટલો ઓછો છે. જેમ જેમ સત્વનો વિકાસ થશે તેમ તેમ ઉદારતા આવશે, વિશાળતા આવશે, માફ કરવાનું આવશે, વૈરાગ્ય આવશે. આ બધી વસ્તુઓ સત્વગુણ છે માટે આવે છે અથવા આપણા વિકસે, પૂર્વના સંસ્કારોથી વિકસે, ઉછેરથી વિકસે. મા બાપે ઉછેર એ પ્રકારે કર્યો છે. આપો બેટા, બધું ખાઈ નહીં જવાનું, ચલો આપો, ભાઈને આપો, પડોશીને આપો, આને આપો, પેલાને આપો. કામ કરનારી બાઈનું છોકરું નાનું છે ને એટલો કેમ થાય છે? આપે ને. આ શીખવશે મા બાપ તો છોકરા કરશે. સત્વગુણ સંસ્કારથી આવે છે, પૂર્વના ઉછેરથી આવે છે. અને પછી શીખતા જાઓ. શિક્ષક પાસે શીખો, વ્યવહારમાં શીખો, સાધુઓ પાસે શીખો, શાસ્ત્રો પાસે શીખો, કથાઓ પાસે શીખો. પહેલા તો મા બાપો, અમારી બાની કથા બહુ જ વાર્તાઓ આપી દે. આખું મહાભારત બધું બહુ આવડતું હશે. એને બહુ વાંચે. બધો વિચાર કરો, મારી માની માથી કેટલા વર્ષની હશે? એ કેટલા વર્ષો પહેલાની વાત થઈ એ લોકોને. એ જમાનામાં તો વાંચવાનું ઓછું હોય. ચશ્મા એ લોકો ના કરાવે. ને પહેલાં તો બધું ચશ્મા છે. થોડા વખતથી બહુ જાહેર થયા કે ઓછા ચશ્મા રાખે છે. બાકી તો ના દેખાય તો ચશ્માને આમે ચશ્મા શું કરવા છે? પણ મારી બા બહુ જ વાંચે, બહુ વાંચે. બધા થોડા વાંચી પડ્યા હશે અને બધી જ કથાઓ કહીએ. તો આપણે કથાઓ સાંભળી મોટા થયા છીએ. કેટલી બધી મને કઈ યાદ નથી આવતી એને કઈની કથા, પણ બહુ બધી કથાઓ. વેકેશનમાં કથા જ કથા, રોજ વાર્તાઓ કે બધા છોકરાને ભેગા કરી. તો એમાંથી આપણામાં વિકાસ આવતો હતો. રંતી દેવી કેવું દાન કર્યું હતું અને પછી કર્ણ કેવો દાનેશ્વરી હતો અને નરસિંહ મહેતા કેવા ભજન કરતા હતા, કેવું ભરોસો ભગવાનનો રાખતા હતા, ટીનાભાઈ કેવું ભજન કરતી હતી. આ તો બધા નજીકના છે પણ પૌરાણિક પાત્રો. ધ્રુવ ને પ્રહલાદ ને આ બધી કથાઓ. તો એમાંથી વૈરાગ્ય, શાંતિ, ઉદારતા આ સાત્વિક ગુણો છે. સત્વ સંભવ સત્વમાંથી જન્મનારા આ ગુણો છે. ક્ષમા, દમઃ, તપઃ, શૌચમ, શાંતિ, આર્જવમ એવ ચ. આ બધા ગીતામાં કહેલા સાત્વિક ગુણો છે. લોભ પ્રવૃત્તિરારંભ કર્મણામ અશમઃ સ્પૃહા. તો લોભ, આટલું મળ્યું તો આટલું તો પેલું, આ જે મળ્યું દેખાય તો કેવું દેખાય. બસ માણસને આવી જ એની વૃત્તિ હોય છે કે સતત એને પોતાની પાસે છે ના દેખાય, નથી એ દેખાય. એટલું જ નહીં, પેલા હાથમાં છે એ દેખાય. હા, મારી કને નથી તો તારી કને કેમ છે? બસ જબરું ખબર. તો વિચાર કરો કે કેવું મૂર્ખતા છે કે મનને આવું કરવાનું કંઈ કારણ છે? મારી પાસે આટલી કેરી છે એ જોઈને હું ખુશ ના થઉં. જેવી આ જોઈને કે કેવી સરસ છે મને દેખાય કે પેલો મને બતાવે મારી કને મોટી ખલાસ. આ કેરી મારો જતો ને મારો, તારી પાસે મોટી કેરી કેટલી એ મારે જોઈએ છે. તો આ મનમાં આ પ્રકારના ગુણો એને રજુ ગુણની પ્રવૃત્તિઓ કહેવામાં આવે છે. કામ નથી એ મેળવવાની ઈચ્છા, ક્રોધ એ મેળવવામાં જે આડું આવ્યું તે આ એ પણ નોંધવું જોઈએ કે કેરી નથી અને મેળવવાની ઈચ્છાને કામના કહેવાય, પણ સન્માન નથી એ મેળવવાની ઈચ્છાને કામના કહેવાય કે પદ અને પ્રતિષ્ઠા નથી મેળવવાની ઈચ્છા કામના કહેવાય કે નહીં?
જુઓ, સ્વામીજી મારે બહુ ધ્યાન દોરે છે કે ભૌતિક વસ્તુઓ હોવી ના હોવી બહુ મોટી, એકંદરે વેદાંત ભણનારા ખાતે બે સુખી હોય છે. ભૂખે મળતા હોય, પૈસા ના હોય, કપડા ના હોય, એવા લોકો મોટે ભાગે વેદાંત ભણવા નથી આવતા. એમને કઈ ભૂખ હોય છે? હવે આ કઈ આદર્શ વેદાંતની વાત નથી કરતી હું, પણ છતાં જોવા મળે તો આવી વસ્તુ જોવા મળે. સત્તાની ભૂખ હોય, પૈસાની ભૂખ હોય, યશની ભૂખ હોય, આ બધી વસ્તુઓ, તો એને પણ વૈરાગ્યના અભાવમાં ગણવું પડે ને. આપણે તો શું જોઈએ કે ગાળવા ખાતા કે કપડાં, સફેદ કપડાં પહેરે, ભગવા કપડાં પહેરે ને અરે ખાવા સામે વાગે તો બાળકોનો વૈરાગ્ય છે. હું અમુક ખાઈશ ને અમુક નહીં ખાઉં, અમુક પહેરીશ ને પેલું નહીં પહેરું. આ તો બધા કોરોનામાં પેલી છોકરીઓ 5 જણા મીઠું નથી ખાતી, તો વૈરાગ્ય થઈ ગયું. ખાધું ના ખાધું, પહેર્યું ના પહેર્યું, પછી વૈરાગ્ય નથી. કયો વૈરાગ્ય છે? ઇમોશનલ લેવલ ઉપર અને ઇન્ટેલેક્ચ્યુઅલ બુદ્ધિના સ્તર ઉપર, લાગણીના સ્તર ઉપર પેલા પ્રેમ કર્યો કે નહીં, આ વય કહેતું નથી. બોલો, 7 વર્ષનો શિબિર બનાવતા હતો, આ વર્ષે માંડ આવ્યો છું, અને એક માણસે કીધું ને કેમ નહોતા આવતા, તો મને બહુ સારું લાગ્યું. આમ ચમાચમ પ્રકાશ થઈ ગયો આશ્રમમાં. કોઈએ કીધું ને હું આવતી સાથે નહીં આવું, કેવું તો જોઈએ ને, આવું તમારે નોંધ ના લેવી જોઈએ. બસ આ બધી વસ્તુઓ ચાલ્યા જ કરે તો એને કામના કહેવાય કે આ બધી સૂક્ષ્મ સ્તરની, બુદ્ધિના સ્તરની, લાગણીના સ્તરની કામના. કોઈ મને પ્રેમ કરે, કોઈ મારો ભાવ પૂછે, કોઈ મને સન્માન આપે, કોઈ મારા યશોગાન કરે, કોઈ મને હાર પહેરાવે, આ બધી કામનામાં જ આવી જાય છે. અને મને પેલો હાર પહેરે, હું તો બધી કલ્પનાથી કહું છું કે મને હાર પહેરાવવા માટે હું કોઈ જગ્યાએ મહેમાન છું મહાત્મા તરીકે, અને કોઈ યજમાન છે મને હાર પહેરાવવા લઈને આવે, આમ મારું નામ બોલાયું માઇક ઉપર, જેવા માતાજીને હાર પહેરાવશે. હાલીનાથ જ્યાં મહામંડલેશ્વર આવતા દેખાયા, હરેક જ છે. અટકી ગયો, ઊભો જ રહી જાય, કારણ કે પેલો મંડલેશ્વરજી આવે એટલે શંખ મુકાઈને સ્વાગત થાય બધું. પેલો હારવાળો લઈને ઊભો છે, હું પહેરવા ઊભો છું, અને હાર અટકી ગયો. એને ઈશારો કર્યો, પેલો મંચ સંચાલન કરતો હોય ને કંપનીને ઈશારો કર્યો, પહેરાવશો ને હાર પહેરનાર બીજા આવે છે. અને તો મારી હાર પહેરવાની કામના હતી. એ કામના શેમાં પરિણામ પામશે? આને ક્રોધ કહેવાય છે. કામનાની પૂર્તિમાં જે આડો આવે એના પ્રત્યે ક્રોધ. એટલે આ બધી વસ્તુઓ સમજીએ. કામના મને કે કેરી બેરીમાંથી એવું નથી હતું, ના આપણે તો કઈ નહીં. આ અંદરની કામનાઓ છે ને બધી, એ ભયંકર હોય છે. આપણને કલ્પના જ નથી હોતી. આપણને હું તો મોટો મહાન વિરક્ત છું કશી, અરે બધાનો વૈરાગ્ય તો એવો દેખાઈ જતો હોય છે કે વાહ, પૂછશો જ નહીં તમે મને. એટલી બધી મુશ્કેલી, ભયંકર વસ્તુઓ હોય છે. પંચદશી પૂરી થઈ ગઈ, પણ આપણને કામને તો પર અસર ના થાય. પંચદશી પૂરી થઈ ના થઈ. એટલે આપણે આવી ચિંતા કરીએ છીએ કે હું ઓળખું કે મારામાં કામના છે. એ કામના મારામાં ક્રોધ આવે, જરાક પણ આમ રિપલ, એક તરંગ પણ જન્મેલો હું નોંધ લઉં, કેમ ગુસ્સો થયો? કામના વગર ગુસ્સો જન્મે જ નહીં. શેની કામના હતી? મારી સૌ જોયેલી કામના છે. વળી હું પ્રવચનથી ઘાસતા આપું છું, સંભળાવું છું, પ્રવચન કરું છું. મારી કામના છે મારી સામે જુએ, ના જુએ તો ક્રોધ જન્મે. ક્રોધ કામનામાંથી જ જન્મે છે. કામના પૂર્તિ ના થાય એટલે ક્રોધ જન્મે. શોધવું, ઓળખવું, કેમ ક્રોધ જન્મે. પછી ટેવ બની જતી હોય છે. શરૂઆતમાં આવું હોય, પછી જ્યાં ત્યાં છાશિયા કર્યા જ કરે માણસ. માણસનું જીવન આખું વેડફાઈ જાય છે આમાં, કશા કારણ વગર. અને એમાં શું મોટું મળી જવાનું છે? આ માણસની જિંદગીમાં મળવા જેવું શું છે? શું મળશે? મળી જઈ જશે શું? અને જવાનું જ છે. મળવાનું એ પણ નક્કી છે કે જશે એટલે જશે જ. તમે ગમે એટલે બાંધીને બેસો ને, નહીં, જશે જ. બેંકમાં મૂકો, લોકર મૂકો, જ્યાં મૂકો ત્યાં મૂકો, જનારું જશે જ. અને થનારું છે થશે જ, આવવાનું આવશે જ. કશું કઈ નથી જવાનું. મારા કરવા ના કરવાથી કશું બાંધવાનું કે બગડવાનું નથી.
અને છતાંય હું માત્ર ફરું છું, મારા વગર થશે શું? આ તો બધું મોજ જતું રહેશે, મારું શું થશે? એ હશે તો બધાને પોતપોતાના સ્વજનો ગમતા જ નહીં. બધાને એવું થતું જ હશે કે મારા સ્વજન વગર મારું શું થશે, ખરું કે નહીં? ને બધાના સ્વજન જાય, બધા સરસ જીવી શકે નહીં. સીધી વાત છે. હવે જરા આમ તેમ લાગે પછી એ મરનાર પછી મરે થોડું કઈ નહીં હોય, થોડું ગયા કરે, બહુ થયું કે ગયા પછી શું કરીએ? પછી અમે પછી જેમ જે કરવું સિટીમાં ભાઈ જાય, ક્યાં લગી ના જાય માણસ? આખર એ તો જીવે છે ને, પેલો ઘરમાં હું તો જીવું છું ને, એટલે મારી તો ઈચ્છા હોય ને પૂરી કરવાની, તો હું ઈચ્છા ના પૂરી કરું વગેરે વગેરે. ટૂંકમાં કામ અને ક્રોધ ને એમાં પછી લોભ જન્મે. કામના પૂરી થાય તો લોભ જન્મે, પૂરી ના થાય તો ક્રોધ જન્મે. ફરી ફરી પ્રયત્નો કર્યા કરી આ બધી વસ્તુઓ રજોગુણમાંથી જન્મે છે. અને આલસ્ય, ભ્રાંતિ, આલસ્ય એક સુભાષિત હતો, ખબર છે? આલસ્યમ હિ મનુષ્યાણામ, પછી પૂર્ણાથી અધૂરું રહ્યું. ક્યાંથી? કાંતામાંથી કેવું પડે? આલસ્યમ હિ મનુષ્યાણામ શરીરસ્થ મહારીપુ. પછી નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખે મૃગાઃ. આળસ છે એ માણસના શરીરમાં રહેલો મોટા મોટો શત્રુ છે. હવે એ મને હમણાં કહેવાય નહીં, હું આરામ કરું છું. જબરો આરામ. આખી જિંદગી નોકરી કરનાર પછી નોકરી પૂરી થઈને આરામ કેવી રીતે કરતો છે? મને સંબંધ નથી પડતી. 60 વર્ષનો કેટલા 22મા વર્ષે શરૂ કરી નોકરી, કેટલા વર્ષે શરૂ કરે? કેટલા? 19મા વર્ષે નોકરી શરૂ કરે. અરે વાહ! અને 60 વર્ષ લગી તો 40-41 વર્ષ નોકરી કરે. મોચીએ કાંકરો મૂકીને મૂકીને નોકરી કરે. હા, તડકામાં ઠંડીમાં જાતની નોકરી હોય. લોકો 15 માળ ચડીને ઉપર જવાનું, ટાંકીનો પ્લાસ્ટર થયો કે નહીં. તડકામાં જાય, 22 રૂપિયા લઈને ચડતો સીડી બનાવવા કૂદકા મારી ગમે તેમ કરીને જાય. 60 વર્ષ લગી માણસે કર્યું છે. 60 વર્ષ જે દાડે પૂરું થાય એટલે નોકરી પૂરી થયું ને. 60 વર્ષ પૂરું થાય પછી એટલે એવું નહીં કે અમુક મહિનો જો જે મહિનો હોય એમાં કાઢી મૂક્યો ને, નહીં. વર્ષ પૂરું કરાવે, 4 એટલી છૂટ, એ મહિનો પૂરો કરે, 4-5 પગાર આપે, પછી એના તો વાંધો નહીં. 5-15 દાડા વધારે કરાવે ને કાઢી મૂકે. બીજે દાડે દેખો નાખી ચાલતી નથી. જરા બંધ કરીને પડદા નાખીને એસી ચલાવીને ખાસો ઠંડો થઈને સૂતો હોય અને જેવો બોલાવે કામ થઈને કાઢી નાખે. જોઈ કોણ છે? કઈ દે નથી. હું નહીં જોઉં, મને કહેવાનું જ નહીં, મારું નામ જ નહીં લેવાનું. ખબર નથી આરામ કરું છું, ખબર નથી હું નિવૃત્ત છું હવે. બસ આલસ્ય મનુષ્યાણામ શત્રુ હોય તો એક છે. સાંધો ઊંચી પડે છે. આપેલા એક કાર્ય છે, મારા સંન્યાસી લાગે છે. તો મેં કીધું સવારે કે આપણે જમીને નીકળ્યા ને તો હું ઉપર જતી તેવી ઉપર જતા હતા. તો મને એમ કે આપણે જોડે જમવામાં નહોતા આવ્યું, તો પછી ઉપર જાય પાછા પડશે ને. એટલે મેં તો બહુ કન્સર્નથી પૂછ્યું કે તમે ભોજન કરી લીધું કે ના? તો રૂમમાં બનાવીને ખાઉં છું કે છે. તો યાર પેલા ઘરડા કાકા છે પાતળા સરખા, એટલે તમે જાતે બનાવો છો? હું પુરસ્ચરણ કરું છું, તો નિયમ છે આવો. સાધન એમ થાય છે, તૈયાર લઈને ખાઈ ખાઈને બાપુ જમાઈ ગયા. અને પછી હું તો હવે શરદીથી બધા લોકોને શરદી સેવા કરે. પહેલા ઝાડા થયા તો બધા દવા લઈ આવે. સાહેબને માંદગી થઈ છે. આવા છે સાધના જુદી હશે. સાધના કરનારા જુદી જાતના લોકો હોય છે. હા, કેટલી તત્પરતા, કેટલી, એટલે આપણે શું કર્યું છે પણ લોકો જબરદસ્ત આ તત્પરતા ઓછી નથી કે માણસ દેશ વિદેશથી ફરી 6 મહિના ભારતમાં આવે.
બધી જ મોટી વસ્તુ છે, પણ એ બધી વસ્તુ પાછળ આવતાની ઘણી છે. એના પછી બહુ બધું ચાલવાનું છે. પણ અંદર એક આ તાલાવેલી કે તત્પરતા જન્મે એ અત્યંત આવશ્યક હોય છે, અત્યંત આવશ્યક. એટલે આળસ નામની વસ્તુ બને એટલા માટે ખાવા પીવાનું. મને એક વડીલ પૂછે છે આપણામાંથી, બહુ આનંદની વાત છે, હું અભિનંદન આપું છું જાહેરમાં. એક વડીલ પૂછે છે આપણા વિદ્યાર્થીઓમાંથી, માતાજી અમારે જમવામાં સવારે શું લેવું જોઈએ, શું ના લેવું જોઈએ, જેથી બપોર ઊંઘ ના આવી જાય. 75-80 વર્ષના હશે એ વડીલ. એ મને પૂછે છે કે અમારે જમવામાં શું લેવું, શું ના લેવું, જેથી બપોર ઊંઘી ન જવાય. હું કહું છું કે એવું નથી કે બ્રહ્મજ્ઞાની થઈ જશે ને આમ તેમ, પણ વર્સ ઇઝ ધીસ, આ દાન જ કામ કરે છે. આપણને એમ થાય કે જો ભાઈ તો મારું નામ હજુ કે એક તો હું ના ખાઈ લઉં, જમ્યા પછી મારું નામ નહીં લેવાનું, મારાથી ડ્રાઇવિંગ ના થાય, મારાથી જમ્યા પછી કશી વાત ભૂલી જ જવાનું, મારું નામ લેવાનું નહીં. ને આ વડીલ મને પૂછે છે કે શું ખાવું, શું ના ખાવું. તો એવી એક તાલાવેલી હોય કે મારે મારા મનુષ્ય જીવનનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો છે, અને હવે 70, 75, 80 વર્ષે નહીં કરીએ ક્યારે કરીશું? નિવૃત્તિ સુધી તો આપણે કામમાં હતા એટલે વખત નહોતો આપણને. નિવૃત્તિ પછી આપણે આરામ કરીશું, તો આ ક્યારે કરીશું? ક્યારે કરીશું? નહીં થાય તો હોય ગયું. એના વગર ભૂખી ભૂખ્યા કરીએ પંચદશી ના મને ભૂખ્યા કરીએ જ ખરા, કરીએ જરાય નહીં. પંચદશી ના મળીએ તો લોકો કાઢી મૂકે આપણને, એમને ઘેર લગ્નની કંકોત્રી ના આપે. કશે પંચદશી ના મળે તો કઈ અટકતું નથી. તો શું લેવાની પાછળ ઊંઘ બગાડી આપણી કેવી બજારી બપોરની સવારની એક ઊંઘ મારા દે. આવી સરસ જગ્યા છે શીતળતામાં સવાર ઊંઘ મારા દે, મારા ચૈત્ય રાખે. અને પાછળ બપોરે તો કશે બપોરે ખાવામાં કેમ આટલું ખાવ છો, ઊંઘ આવી જશે તો ના ઊંઘીએ. આલસ્યની મનુષ્યાણામ શરીરસ્થ મહારિપુઃ, શરીરમાં રહેલો મહાન શત્રુ આળસ છે. માણસ સિંહ ઊંઘી ગયો તો પેલા હરણ જાતે આવશે, સિંહના મોઢા પ્રવેશ કરશે, શિકાર કરવા જવું પડશે સિંહે. ભલે મોટો રાજા હોય તો શું, વનના રાજાએ પણ ખાવા માટે શિકાર કરવા જાતે નીકળવું પડે છે, હરણને પકડવું પડે છે અને મારવું પડે છે, અને મોઢામાં મૂકવું પડે છે. એ જાતે હરણ ના જતું અંદર, એને મારીને મૂકવું પડે છે. આ આળસ તમોગુણ છે, ભ્રાંતિ. એટલે જે છે તેને જુદું જવું તો સમજવું. તંદા એટલે ખબર છે દીર્ઘસૂત્રિતામાં ચિરકાર્યું. ભગવત મહાભારત એક પાત્ર છે ચિરકારી. એ કોઈ દાડો કામ કરે જ નહીં. જે પણ દિવસે કહો ને એ આજે નહીં થાય, એ મને કહેવાનું નહીં, જ્યારે થશે ત્યારે થશે. દીર્ઘસૂત્રી તંદ્રા એટલે દીર્ઘસૂત્રિતા. તમારું લખ્યું છે, ગુજરાતીમાં લખ્યું છે તંદ્રા એટલે દીર્ઘસૂત્રિતા. હું કયા શ્લોકમાં છું? 14મા શ્લોકમાં. કઈ ના લખ્યું હોય આ તો ખાલી હું સાચું કહું છું, એટલે તમને કહું છું સાચું છે. મારું કઈ ખિસ્સામાંથી નથી કાઢતી. તંદ્રા એટલે દીર્ઘસૂત્રિતા. ક્યારેય માણસને એનું મૌન નિવર થશે, ખબર છે તમને? આવતીકાલ ક્યારેય આવતી જ નથી. આવે આવતીકાલ બધો? આવતીકાલ આવે કે ના આવે? આવે ત્યારે આજ કહેવાય. આવતીકાલ જ્યારે આવે ત્યારે આજ કહેવાય. માટે આવતીકાલ ક્યારેય નથી આવતી. જે માણસ આવતીકાલ ઉપર રાખે છે ક્યારેય કશું કરતો જ નથી. આવતીકાલમાં આજ હોય અત્યારે. મારી બા કવિતા ગાતી હતી, નેચા નવી વીણીશું ક્યારે, રસ્તામાં બેર્યા હસ્તે મુખ રસ્તામાં બેર્યા, ફૂલ નસીબે ગુલાબ કેરા, નેચા નવી વીણીશું ક્યારે, આજ હોય અત્યારે. તો આપણા નસીબે આપણે માટે ગુલાબના ફૂલ રસ્તામાં બેર્યા છે, ક્યારે વીણીશું? હવે નીચું નમવું પડે આજે ને અત્યારે. પછી બીજી રીત એવી હોય છે કે આ ખોટી વસ્તુ છે કરી તો ક્યારે નહીં કરી, પછી પાછી કે કેવી કે આ કરીશું આ નહીં કરીએ વગેરે. ટૂંકમાં જે કરવા જેવું છે એને ક્યારેય કાલ ઉપર ના રાખી શકાય. દીર્ઘસૂત્રિતા એટલે
હંમેશા ટાળ્યા જ કરે, કાલે 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 તે તંદ્રાશે. સાત્વિક એ પુણ્ય નિષ્પત્તિ, સાત્વિક વૃત્તિઓ હોય, આ ખાલી હોય જ, એમાંથી પુણ્ય થતું જ જાય. કારણ કે એનામાં ઉદારતા હોય એટલે ઉદારતાનું કામ કરશે જ. વૈરાગ્ય હોય એટલે આસક્તિથી મુક્ત થશે જ. ક્ષમા હોય એટલે શાંતિ કાવડ કરશે જ. તેનાથી પુણ્ય ઊભું થયા જ કરવાનું છે. અને રાજસ ગુણો છે, કામ, ક્રોધ, લોભ, તમે ક્યારેક લઈ ગયેલું પેલા હાથમાંથી જતું રહ્યું એટલે એ પાપ થઈ જ ગયું. ક્રોધ કરશો, કોઈનું મન દુભાવે, પાપ થઈ ગયું. અને અધર્મનું આચરણ થશે જ, લોભ હશે એટલે આ બધાથી પાપ થશે. તમો ગુણ તો સૌથી ખરાબ છે, એમાં તો પાપે નહીં થાય. પાપ કમસે કમ થાત તો સારું, ક્યારેક ભરી જાત કરો અને થાકીને બહાર આવત. પણ આ તો પાપે નહીં ને પુણ્ય નહીં, પડ્યો જ રહે. બસ એવો જે માણસ છે તમો ગુણી, એને પાપ ના થાય ને પુણ્ય ના થાય. તમે જાણતા છો, હું તો જાણું છું એવા લોકોને કે મા બાપ પૈસા વગર મરી ગયા હોય. આપણા એક પરિચિત એક પરિવાર છે, એના બાપને મેં કહ્યું હતું છોકરાઓને કાઢી મૂકો ઘરમાંથી, ઘરમાં રાખશો નહીં. તો પૈસા અને બહુ એટલે કોઈ અઢળક પૈસા હોય ને, પણ છોકરાઓ ના કમાય તો શાંતિથી ખાઈ શકે. બસ એવું કમાય જ નહીં બે જુવાન છોકરાઓ. એના બાપને મેં તો કાઢી મૂકો તમે છોકરાઓને. ના જ કાઢી મૂકે, કોઈ ના કાઢે. પણ કાઢી મૂકો એટલે તમે એમને પ્રવૃત્તિમાં લગાડો, બેઠા બેઠા ખવડાવશો નહીં. પણ ના કર્યું એમણે. અત્યારે બધું આખો પરિવાર બધા મરી ગયા છે. બે જુવાન હવે જુવાન છે ને 50ની આજુબાજુ થઈ જ ગયા છે લોકો, 50-55 હોઈ શકે છે. પહેલા પઠ્ઠા પડ્યા ખાઈ શકીએ છીએ. ડાયાબિટીસ બસ આખી જિંદગી પશુથી જ મોડી જિંદગી. પશુની શિકાર કરવાની ખબર પડે, પહેલા ઘરમાં ના આપી જાય, હવે શિકાર કરે ના જવું પડે પશુ. બસ આવા તમે જાણતા જ હશો આવા લોકોને. આ તો બે લગ્ન નથી કર્યા, પણ લગ્ન કર્યા પછીના લોકોને મને ખબર છે કે કશું કરતા જ ના હોય, બસ ઘરમાં હોય. પૈસા ના હોય તો એમાં કોઈ તો ભગવાનને કંઈક હશે, એમનો પ્રારબ્ધ અને કંઈક કર્મો હશે એવા કે માણસોને પૈસા ના હોય અને લગ્ન પણ કરે, ગૃહસ્થ પણ કરે, છતાંય કશું કામ ના કરતી. એટલે સ્ત્રી બિચારી ઘરનું કામ કર્યા કરતી, પૈસા કમાતી હોય બધું. આ તમોગુણી લોકો છે તો પાપને પુણ્ય કશું નથી કરતા. એમનું સમગ્ર જીવન પશુને પથ્થરને જેમ પડી રહેવામાં પસાર થઈ જાય છે. ચાલો 16મા શ્લોકમાં આગળ. કલાક તો પૂરો થઈ ગયો. એતેષાં બુદ્ધિસ્તત્વાદ અંતઃકરણાદિનાં સર્વેષાં સ્વામિનાં આહાર. તો અંતઃકરણ વગેરે બધા છે, આ બુદ્ધિમાં છે. એટલે અંતઃકરણ બધાનો સ્વામી છે, મન બધાનો સ્વામી છે. એ કે અહંકર્તા 16મા શ્લોકમાં કહે છે અત્રાહમ પ્રત્યયી ઇત્યેવં લોક વ્યવસ્થિતિઃ. બસ આવું છે. મનમાં ક્રોધ આવે ને હું કહું કે મને ક્રોધ છે. મનમાં કામના જન્મે, હું કહું કે મારો કામ છે. મનમાં લોભ જન્મે, મને લોભ છે. સુખ જન્મે, હું સુખી છું. દુઃખ જન્મે, હું દુઃખી છું. જે વૃત્તિ જન્મે તેમાં હું સિક્કો મારનાર અહંકાર એ બધામાં કર્તાને સ્વામી કહેવાય છે. સૈનિકો લડે તો સૈનિકો સ્વામી ના કહેવાય, રાજા સ્વામી કહેવાય. સૈનિકો દ્વારા જે સેનાઓ મોકલે, લડાવે ને મરાવે ને બધું કર કરે તો એમનો સ્વામી તો પેલો રાજા કહેવાય છે. સેનાને કશું નથી. એમ આ અંતઃકરણ અને ઇન્દ્રિયો જે કરે છે બધું, એમાં જે હું કરે છે કરતા, એ બધાનો સ્વામીશાળી લોકમાં વ્યવસ્થિત છે. અહમ પ્રત્યય એટલે અહમ એટલે પ્રત્યયવાર કરતા. પ્રત્યય એટલે પ્રત્યયવાર. અહમ પ્રત્યય એટલે અહમ ઇતિ પ્રત્યયવાર. આ હું છું, ક્રોધી હું છું, કામી હું છું, લોભી હું છું, સુખી હું છું, દુઃખી હું છું. આમ હું કરીને જોડે છે બધે પોતાને. એવો જે છે એને કરતા, એને સ્વામી પ્રભુ કહેવામાં આવે છે. લોકે કાર્યકારી પ્રવૃત્તિઓ ઉપદિશ્યતે. 17મા શ્લોકમાં જગત સ્થિતિમાં વિધાય ત્યારે થશે ભૌતિકત્વ જ્ઞાન અપાય. જો વાત એવી છે
કે આ છાંદોગ્યના વાક્યની ચર્ચા ચાલે છે. કયું વાક્ય છે? સદૈવ સૌમ્યમિદમ અગ્રભાસિત એક દ્વિતીય સદૈવ સૌમ્યમિદમ અગ્રભાસિત દ્વિતીય. આખું જગત સર્જાથી પહેલા એક હતું, સત હતું, એક અદ્વિતીય હતું. તો હવે એમને આ બતાવવું છે, એની સિદ્ધિ માટેની આ પ્રક્રિયા ચાલે છે. આખું જગત સત છે. જગતના સર્જન પહેલા એ સત હતું અને પછી જગત બનતું ગયું. એ જગત કેવું છે? એ બધું ભૌતિક છે, એટલે કે સતથી જુદું છે. સતમાંથી પંચીકરણથી ઊભું થયેલું છે. એટલા માટે પહેલા એમણે જગતની વાત કરી. જગત એટલે જેટલા નામ રૂપો છે બધા, અને એમાં જે છે તે બધું ભૌતિક એટલે કે પાંચ ભૂતનું બનેલું છે એ કયું જગત. હવે તસ્ય ભૌતિકત્વ એટલે જગતની સ્થિતિ, જગતનું સર્જન કયું પહેલા, એની સ્થિતિ કઈ, તો જગત ભૌતિક છે એ બતાવે છે. એ 17મા શ્લોકમાં કહે છે સ્પષ્ટ શબ્દાદિયુક્તેષુ ભૌતિકત્વમતિ સ્ફુટં અક્ષાદાપિ તચ્છાસ્ત્ર યુક્તિજ્ઞાનવતાર્યતામ. તો આપણને શબ્દ વગેરે સંભળાય છે ને, એમાં એટલે શું કે પદાર્થ છે અને દેખાય છે, પદાર્થ છે અને સંભળાય છે, બરાબર છે? તો જે પદાર્થો દેખાય છે, સંભળાય છે એ ભૌતિક છે, પાંચ ભૂતના બધાને સ્પષ્ટ છે. પ્રતીત થનારા દૃશ્યમાન છે, સ્પષ્ટ એટલે પ્રતીત થનારા, દેખાનારા, એનું પરસેપ્શન થાય છે, ગ્રહણ થાય છે. બધા જ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ જેમાં છે એ પદાર્થ બધા ભૌતિક છે તો સ્પષ્ટ દેખાય છે, અત્યંત સ્પષ્ટ છે. અક્ષાદમપી તત એટલે ભૌતિકત્વ. અક્ષય ઇન્દ્રિયો, ઇન્દ્રિયો વગેરેમાં, વગેરે એટલે કોણ? જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, અંતઃકરણ અને પ્રાણ. આટલી વાત થઈ ગઈ. જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, અંતઃકરણ અને પ્રાણ એ બધા પણ ભૌતિક છે. આ ભૌતિક છે કે આપણને કોઈ તકલીફ નથી, પણ અહીંયા આવે ત્યારે જરા જુદું થઈ જાય ચિત્ર. આ પાંચ ભૂતનું બન્યું છે, આ પાંચ ભૂતનું એ તો ખરું, પણ તો આ જરા સ્પેશિયલ છે, એમાં ફેર પડી જાય છે. એટલે કહે છે કે આ ભૌતિક છે, સ્પષ્ટ છે, આમાં ભૌતિકતા છે, પાંચ ભૂતનું બનેલું જડ છે, પદાર્થ છે, દૃશ્ય છે. એ કેવી રીતે સમજવું? શાસ્ત્ર યુક્તિજ્ઞાન અવતાર્યતા, નિર્ણય શાસ્ત્રોથી અને યુક્તિ એટલે અનુમાનાદિ તર્કથી એનો નિર્ણય કરવો. શાસ્ત્ર શું છે? છાંદોગ્યમાં અન્નમય સૌમ્ય મનઃ, આપોમય પ્રાણઃ, તેજોમયી વાક ઇતિ. મન છે એ અન્નનો બન્યો છે, અન્નમય. મન અન્નનો બન્યો છે. અન્ન ભૌતિક કરો કે નહીં? અન્નનો બદલ મન ભૌતિક છે, બરાબર? ઉપનિષદ પોતાના શબ્દથી કહે છે. આપોમય પ્રાણઃ, આપ એટલે જળ, પ્રાણ જળના બન્યા છે. એટલે પાણી ના પીવાની તો અશક્તિ આવી જાય શરીરમાં, એટલે એને બધી સિદ્ધિ કરી છે ઉપનિષદમાં. આપોમય પ્રાણઃ, તો જળથી પ્રાણ બન્યા છે. જળ ભૌતિક છે માટે પ્રાણ ભૌતિક છે. અને વાણી એ ભૌતિક ખરી કે નહીં? તેજોમયી વાક એ વાણી એ ઘી તેલ ખાય ને એમાંથી બને. બ્રાહ્મણો ઘી પીએ ને ઘી પીએ એટલે મોટેથી તમે માઇકમાં શું બોલતા હતા વગર માઇકે રાડેવડી પાડે કે અમે પાર સંભળાય એટલી મોટી અવાજ હોય બરોબર. કેમ? ઘી તેલ ખાય છે એટલે ઘી પીતા હતા બ્રાહ્મણ. પહેલાના જમાનામાં એ અમારે ત્યાં તો પીવું છે ને, તો પેલું લાલ ચોરનું હોય એ ચોરનું પીરશે અને પછી પડિયામાં પાણી હોય, એ પાણીમાં ઘી રેડે, બરાબર? અને પછી એ ઘી ચોરમાં પનીર ખાવાનું હોય, સમજ પડી? એમ હોય. એટલે વીડમી વગેરે તો ઘીમાં બોળેલી છે, તો પ્રશ્ન જ નથી આવતો. તો મને કંઈ ખ્યાલ છે કે ચોરમું, છોટું ચોરમું આપે અને પછી છે કોઈને ખબર એવું આપણું કોઈ નિલેશ યાદ છે શું કોઈ કંસાર? અચ્છા કંસાર કશાય પડિયામાં ઘી આપણે પડિયામાં
ના, પાણીની પંક્તિ મને ખબર છે. શું હતું ભાઈ? એવું નહીં, એ કોઈ જાણકારને પૂછવું પડશે. મને ખબર છે આપણું ચોખા ત્યાં કંસારમાં માતાજી લાડુ જે હોય ને એનું ચૂરમું બનાવવામાં આવે. બાળેલો લાડુ નહીં આપે અમારા ત્યાં, ચૂરમું બનાવે. ચૂરમું બે હાથથી પીરસે અને એમાં ઉપરથી વાડીથી ઘી નીકળે અને એની ઉપર પેલી પૂરું ખાંડ ભભરાવે. હા, એ પણ મોટી વસ્તુ જ છે. ચૂરમું મને કઈ ખ્યાલ છે ચૂરમામાં કરતા, ચૂરમામાં કરતા હતા એવું. પણ ઉપર બ્રાહ્મણો ઘી ખાય અને પચાવે એને બોલે એટલે વાણી છે એ ઘીથી એટલે તેજથી બની છે અને ભૌતિક છે. બસ મને આવડી ગયું. એ ભૌતિક છે પણ વાણી પણ ભૌતિક છે, બરાબર? અન્નમય મનઃ, આપોમય પ્રાણઃ, તેજોમય વાક્. ઇન્દ્રિય ભૌતિક બની ગઈ કે નહીં? આ શાસ્ત્રથી થયું, બરાબર? અનુમાનથી શું થશે? વિમતાની સ્તોત્રાદિની ભૂતકાર્યની ભવિતો વર્ણનથી ઇન્દ્રિયો છે એ ભૂતોના કાર્ય, ભૂતોનું કાર્ય એટલે ભૌતિક, બરાબર ને? ભૂતમાંથી બને એટલે ભૌતિક. ઇન્દ્રિયો છે ભૌતિક હોવી જોઈએ. કેમ? ભૂત અન્વય વ્યતિરેક અનમિતા. પંચભૂત હોય તો ઇન્દ્રિયો હોય, ના હોય તો ના હોય. માટી હોય તો ઘડો હોય, માટી ના હોય ઘડો ના હોય. એ બતાવે છે માટી કારણ છે, ઘડો કાર્ય છે. પાંચભૂત હોય તો ઇન્દ્રિયો હોય, પાંચભૂત ના હોય તો ઇન્દ્રિયો ના હોય. એનો અર્થ શું થયો? પાંચભૂત શું છે? પાંચભૂત શું છે? અરે કયું મેં શું પૂછ્યું? માટી છે તો ઘડો છે, માટી નથી તો ઘડો નથી. માટે માટી શું છે? કારણ છે, ઘડો કાર્ય છે. અન્ય વ્યતિરેકથી નક્કી થાય છે કારણ કાર્ય સંબંધ. માટી છે તો ઘડો સન્વય છે, ઘડો છે તો માટી છે, માટી છે તો ઘડો નથી. માટી હોય તો ઘડો એવો નિયમ નથી, ઘડો હોય તો માટી એવો નિયમ છે, બરાબર? એ સંજોગોમાં માટી કારણ છે, ઘડો કાર્ય છે. ઘડાનો માટીમાં વ્યતિરેક છે, માટીનો ઘડામાં અન્વય છે. અન્ય વ્યતિરેક દ્વારા કાર્ય કારણ સંબંધ નક્કી થાય છે. તો પછી પાંચભૂત હોય તો ઇન્દ્રિયો હોય અને પાંચભૂત ના હોય તો ઇન્દ્રિયો ના હોય તો શું નક્કી થયું? પાંચભૂત ક્યાંથી આવે? અવાજ ક્યાંથી અવાજ? પાંચભૂત કારણ છે, પાંચભૂત કારણ છે. કેટલી શક્તિ છે આપણામાં. બૈરાઓ ઘરમાં કેટલો કપડા કરી છોકરા ચોરા કરીને એમની શક્તિઓને વેડફી નાખી ના લોકોએ. આ બધી માતાઓમાં બહુ શક્તિ છે અને બધી શક્તિઓને ઘરમાં છોકરા આચરણ પૂરી કરી નાખે છે. બસ હવે કઈ 70-75 ગયા તો ભલે ગયા, હવે તો છોડો એમને જીવવા દે એમને રીતે, તમે ભજન કરો. નહીં, કેટલી એટલે ધ્યાન આપે તો કેટલા શાર્પ હોય છે આ લોકો. તો માટી હોય તો ઘડો હોય, માટી ના હોય તો ઘડો ના હોય. માટી કારણ છે, ઘડો કાર્ય છે. પાંચભૂત હોય તો ઇન્દ્રિયો હોય, પાંચભૂત ના હોય તો ઇન્દ્રિયો ના હોય. પાંચભૂત શું છે? કારણ છે, ઇન્દ્રિયો કાર્ય છે. તો જો પાંચભૂતમાંથી ઇન્દ્રિયો બની હોય તો ઇન્દ્રિયો ભૌતિક ખરી કે નહીં? આ તર્કથી થયું. હા, શાસ્ત્ર જે થયું આપોમય પ્રાણ અન્નમય સંયમન આપોમય પ્રાણ તેજો વેગા. શાસ્ત્ર જે થયું અનુમાનથી યુક્તિથી નક્કી કર્યું કે ઇન્દ્રિયો ભૌતિક છે, બરાબર? એટલે એમને નક્કી કરવું છે કે આખું જગત ભૌતિક છે, બધું દૃશ્ય અનાત્મા છે. તો જગત પદાર્થો તો અનાત્મા છે, ભૌતિક છે. ઇન્દ્રિયો પણ ભૌતિક છે, મન પણ ભૌતિક છે. અને જ્ઞાનેન્દ્રિયો એટલે અહીં મન ને બુદ્ધિની વાત કરી, મન ને પ્રાણ. આપોમય પ્રાણ તેજોમય વાક્ અન્નમય મનઃ. મનમાં બુદ્ધિ સમજી લેવાની, જ્ઞાનેન્દ્રિયો સમજી લેવાની, પ્રાણમાં કર્મેન્દ્રિયો સમજી લેવાની. અને જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો પ્રાણમાં બધું કેવું છે? ભૌતિક છે.
આમ ભૂતો ભૌતિક છે બતાવ્યું, અને પછી સદૈવ સભિત મકરાસિતથી વાક્ય છે ત્યાં અદ્વિત 4 અવતારમાં શ્લોકથી કાર્ય કરી શ્લોકે પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણ